બનાસકાંઠામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આજે સત્કાર સમારોહ પાલનપુર ખાતે રાખવામાં આવ્યો હતો। પાલનપુર કનુવા હોલ ખાતે આ સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો। આ સત્કાર સમારંભ જ્યારે યોજાયો હતો ત્યારે સમારોહમાં અનેક દિગ્ગજ જે નેતાગણ છે તેઓ ખાસ હાજર રહ્યા હતા। જ્ઞાનીબેન ઠાકોરે તાજેતરમાં જ 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર રેખાબેન ચૌધરીને હાર આપી સાંસદ પદ મેળવ્યું છે। આ ઐતિહાસિક જીત છે ત્યારે પાલનપુર ખાતે યોજાયેલા આ સત્કાર સમારોહ કાર્યક્રમ હતો તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્ઞાનીબેનને સત્કાર સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા અને શુભકામનાઓ પણ આપી હતી। આપણે જણાવી દઈએ કે જ્ઞાનીબેન ઠાકોર દિલ્હી ખાતે પોતાના જે સાંસદ તરીકેના પ્રથમ જે બેઠક હતી તેમાં હાજરી આપી આવી ચૂક્યા છીએ। બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય ખાતે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી મુકુલ વાસનિક, થરાદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશના પ્રમુખ સહિતના જે આગેવાનો છે હાજર રહ્યા હતા। ખાસ જ્ઞાનીબેનના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરી તો ધાનેરાના પૂર્વ વિધાયક નાથાભાઈ પટેલ, ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય થરાદ, વામના ઠાકરસિંહ રબારી સહિતના લાખણીના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, દાંતા વિધાયક કાંતિભાઈ ખરાડી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સત્કાર સમારોહમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તમામ જે મતદારો છે, કાર્યકરો છે, તમામનો આભાર માન્યો હતો। આ જે કાર્યક્રમ હતો તેમાં જ્ઞાનીબેન ઠાકોરે તમામ લોકોને સંગઠિત રહેવા જિલ્લા પંચાયત તેમજ આવનારી નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ જ રીતે સારો દેખાવ કરવા માટે અપીલ પણ કરી હતી। ગલબાકાની ટોપલીને મેં કીધું એ પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ દેવી સારી ચાલશે હો, મારી ગેરંટી, मोदी की गारंटी देवी नहीं, ये मेरी गारंटी है। तो शंकरभाई करता सारी बैंक रेखा बन चलावશે। અત્યારે તો એ ડેરીમાં સારી ડેરી ચલાવશે। એ ડેરીની કે બેંકની અંદર કારણ કે આ લડાઈ એક વ્યક્તિના અહંકારની હતી। એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું અને ખૂબ મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને જ્ઞાનીબેનને સાંસદ બનાવ્યા છે। જો તમે તમારા પાસે સહકારી સંસ્થા છે, સહકારી સંસ્થા એટલે શું? મધપુરા જેવું એમ હોવું જોઈએ। મધપુરા પરથી એવું કહેવાય છે, જેમ સંશોધન કેવું છે કે છે કે મધપુરામાં કોઈ માખી નબળી હોય તો બીજી માખીઓને સહાય કરીને મધ સુધી એક માખી જો મધપુરામાંથી બીમાર કે નબળી થઈને પડી ગયેલી છે તો બીજી મધમાખી એમ ન વિચારે ત્યારે મધ ભેગું કરેલી છે નહીં। કાર્યકર્તાઓ સૌનો પ્રદેશના મોવડી મંડળે આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો। હું પોતે એવું માનતી હતી કે મારા કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતાં મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ। મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો, તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું ને આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માતર ખવડાવવા માટે આવીશ। તો આજે બનાસકાંઠાની જનતા, જે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો બધા જે હાજર હતા એને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારો પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને એના ભાગરૂપે આજે બધાને મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું। અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે, ગુજરાતની સમસ્યાઓ છે, એ રાજ્યસભા હોય કે લોકસભા હોય, એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કાર્યકર્તાઓને આપણે હાકલ કરી છે કે જીતાડે। આ બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની હોય ને આ વખતની લોકસભાની હોય, અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે અને ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે।